નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 8નું સોલ્યુશન છે તે જોવાના છે. બરાબર, જેનો ઓલરેડી વિભાગ 1 આવી ગયો છે. જો તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, બરાબર, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને પ્લીઝ શરૂ કરીએ તે પહેલા તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને પ્લીઝ 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 વિડીયોને લાઈક કરો, જેથી કરીને અમને એવું ખ્યાલ આવે કે ભાઈ તમને અમારા આ વિડીયો છે એ ગમે છે. બરાબર, તમે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા. પ્લીઝ વિડીયોને લાઈક કરો, જેથી અમારો વિડીયો પણ આગળ રેન્ક કરે અને તમારા મિત્રો સુધી એને શેર કરો. ચલો, વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે કે ભાઈ અશોકભાઈએ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. અશોકભાઈએ બનાવેલી બટાટાના વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય છે. તો આ ખોરાપણું એટલે શું અને તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો. તો કે તેલી કે ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય સુધી હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયા એને ખોરાપણું કહેવાય. તેલી કે ચરબીયુક્ત ખોરાકમાં થતું આ ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખાય, જે ઓક્સિડેશન ન થવા દે, ઓક્સિડેશનનો વિરોધ કરે. આ ઉપરાંત ખોરાકને હવાચુસ્ત પાત્રમાં બંધ રાખવાથી પણ એનું ઓક્સિડેશન ધીમું કરી શકાય, અને એટલે બટાટાની ચિપ્સ બનાવવા વાળા ઓક્સિડેશન અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન વાયુ છે તે ભરે છે. ચાલો, અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. કે ભાઈ અધાતુ તત્વો સામાન્ય રીતે ચળકાટ ધરાવતા નથી. તેઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. અધાતુ તત્વો ઓરડાના તાપમાને ઘન અને વાયુ સ્વરૂપમાં જોવા મળે. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. તેને અથડાવવાથી રણકાર ઉત્પન્ન કરી શકાતા નથી. તેઓ ટીપાવપણા અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી અને તેઓ નરમ અને બરડ હોય, સરળતાથી તૂટી જાય છે. 27. તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. તો કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એને જારક શ્વસન કહેવાય. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસન એને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનની અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ બને અને વનસ્પતિ એટલે કે ઈસ્ટની અંદર ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને. જારક શ્વસનમાં તો કે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે અને તેથી ગ્લુકોઝના એક અણુમાંથી વધારે ઉર્જા છૂટી પડે, જ્યારે અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય અને એક અણુમાંથી ઓછી ઉર્જા મુક્ત કરે. જારક શ્વસનનો પહેલો તબક્કો કોષ રસમાં થાય અને બાકીની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય, જ્યારે અજારક ક્રિયા સંપૂર્ણપણે કોષ રસમાં જ થાય. 28. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે મળે. તો કે સાહેબ, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ જરાયુ વડે મળે. આ જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં એક રસાંકુર પ્રવર્ધ દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે. સ્પાઇરોગૈરા કઈ પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરે અને એના વિશે ટૂંકમાં સમજ આપો. તો કે સાહેબ, સ્પાઇરોગૈરામાં પહેલા તો અવખંડન, અલિંગી પ્રજનનની અવખંડન રીત જોવા મળે. સરળ રચનાવાળા બહુકોષી સજીવોમાં પ્રજનનની જે સરળ રીત છે એ અવખંડન, જેના શરીરની રચના સરળ છે પણ બહુકોષી છે, એમાં અવખંડન થાય છે. સ્પાઇરોગૈરા એક તંતુમય લીલ છે, પાતળો દોરો તાતણા અહીં આકૃતિમાં આપી છે, આવી આખી એક લીલ છે. સામાન્ય રીતે તે વિકાસ પામી અને નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. વૃદ્ધિ વિકાસ પામશે ને તે તૂટી જશે. આ દરેક ટુકડાને ખંડ કહેવાય અને આ ખંડ વૃદ્ધિ પામી અને નવો સજીવ બનાવે અને તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. એના ટુકડા થઈ ગયા, 2 ટુકડા, તો દરેકે દરેક ટુકડો એ નવું સ્પાઇરોગૈરા, એક અને આ બીજું. સૂર્યનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડો ભરેલા રૂમમાં પ્રવેશે ત્યારે કઈ ઘટના જોવા મળે? આ ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો.
સૂર્યનું કિરણ જ્યારે એક નાના છિદ્ર દ્વારા ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે છે ત્યારે તેમાં ટિન્ડલ અસર જોવા મળે. પૃથ્વીનું જે વાતાવરણ છે ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ, ધૂળના નિલંબિત કણો અને હવાના કણોનું વિસમાંગ મિશ્રણ છે. જ્યારે પ્રકાશનું કિરણપુંજ વાતાવરણમાં રહેલા કલીલ કણો સાથે અથડાય ત્યારે કલીલ કણો દ્વારા પ્રકાશના વિખેરણની ઘટના થાય, જેના કારણે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય. આ ઘટનાને ટિન્ડલ અસર કહેવાય. આ અસરની શોધ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી તેને ટિન્ડલ અસર કહેવાય છે. અને જ્યારે પ્રકાશનું પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે ત્યારે અંદર રહેલા ધૂળના કણોને કારણે પ્રકાશનું પ્રકીર્ણન થવાથી એનો માર્ગ દ્રશ્યમાન થાય. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં જ્યારે પ્રવેશે ત્યારે વાતાવરણમાં રહેલા ભેજના ટીપાનું દ્વારા પ્રકીર્ણન થવાથી ટિન્ડલ અસર દેખાય. અને મોટરસાયકલના એન્જિનમાં દહનને તેલનું દહનથી ઉત્પન્ન થતો ધુમાડાનો ભૂરો રંગ એ પણ ટિન્ડલ અસરને આભારી છે. 31. નીચેની સંજ્ઞા દર્શાવતા ઘટકોનો ઉપયોગ કરીને એક સાદો પરિપથ દોરવાનો છે. અવરોધ આપ્યો, વોલ્ટમીટર, એમીટર, સેલ અને બંધ કળ. તો એનો ઉપયોગ કરીને જે પરિપથ બન્યો તો આવો એનો પરિપથ દોરવાનો. બરાબર. ચાલો 32મો દાખલો છે. આઈએમપી છે કે તમારા ઘરમાં વપરાતો બલ્બ 100 વોટનો છે અને રેફ્રિજરેટર 400 વોટનું રેટિંગ ધરાવે છે. તો જો બલ્બનો પાવર P1 100, ફ્રીજનો પાવર P2 400. જો આ ઉપકરણોને 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે, એટલે કે એક દિવસમાં 10 જ કલાક ચલાવવાના, તો ₹8 પ્રતિ કિલોવોટ અવર લેખે 10 દિવસ ચલાવવા માટેનો કેટલો ખર્ચ થાય? તો એક કામ કરીએ, પહેલા સાહેબ કુલ પાવર શોધીએ. તો P1 પ્લસ P2 100 વત્તા 400 એટલે 500 આવ્યું. હવે સાહેબ એને 10 દિવસ ચલાવવા માટે પહેલા તો ઉર્જા કેટલી વપરાય? તો કે ઉર્જાનું સૂત્ર W બરાબર પાવર ગુણ્યા સમય, પણ 10 દિવસ એટલે ગુણ્યા 10 કરી નાખ્યું. ચાલો, પાવર તો કે 500, સમય તો કે 10 કલાક અને દિવસ તો કે 10. આ એક 0 અહીંયા વધી ગયું છે. બરાબર, 10 દિવસ. 500 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 50,000 વોટ અવર, અને 50,000 વોટ અવર એટલે એને 50 કિલોવોટ અવર કહેવાય. તમને કહે છે કે 1 કિલોવોટ અવરના કેટલા છે? તો કે 8. તો 10 દિવસ ચલાવવાની ઉર્જાનો ખર્ચ 50 ગુણ્યા 8 એટલે ₹400. 400 રૂપિયાનો ખર્ચ થાય. 33. રમણભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને કારણે આગ લાગી. તો રમણભાઈએ સાવચેતીના કયા પગલાં ભર્યા હોત તો આ ઘટના નિવારી શકાય હોત? આગળના પ્રશ્નપત્રમાં પણ આ સવાલ છે તો સેમ કે સાહેબ એક જ પ્લગમાં એક કરતાં વધારે સાધનો શરૂ નહીં કરવાના, વધુ પાવર રેટિંગવાળા સાધનોને એક સાથે શરૂ ન કરવા, વિદ્યુતનું વહન કરતા વાયરો યોગ્ય રેટિંગવાળા વાપરવાના, ઘરમાં 2 અલગ પરિપથનો ઉપયોગ કરવો, જેમ કે 15 એમ્પિયર રેટિંગવાળો પરિપથ એના માટે વધુ પાવર રેટિંગવાળા સાધનો માટે, અને 5 એમ્પિયર વાળો પરિપથ જે ઓછો પાવર રેટિંગવાળા સાધનો માટે. બરાબર. પછી તો કે સમાંતર પરિપથનો ઉપયોગ કરવાનો, દરેક પરિપથમાં યોગ્ય રેટિંગવાળા જે ફ્યુઝ આવતો હોય એ ફ્યુઝ મૂકો, અને સારી ગુણવત્તાવાળા પીવીસી વાપરવા. ચાલો, પછી કહે છે કે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછું કરવામાં શું યોગદાન આપી શકો? તો આ પણ ગયા પેપરમાં હતો, લાસ્ટ પેપરમાં, કે વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, બગીચાનો કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી અને દાટી દેવામાં આવે, જેનું વિઘટન થઈને ખાતર બની જાય, અને આ રીતે કચરાનો નિકાલ કરી શકાય. અને ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે, એમાંથી નવી વસ્તુ બનાવી અને ફરી ઉપયોગ કરી શકાય. અને એની રીતો કીધી છે, તો રીતમાં છે પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ. 35. નિવસન તંત્ર એટલે શું અને એના ઘટકો જણાવો. તો નિવસન તંત્ર કે બધા જ સજીવો, એ પછી સૂક્ષ્મજીવ હોય, વનસ્પતિ હોય, માનવ સહિતના બધા જ પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલું પર્યાવરણ, એમની વચ્ચે આંતરક્રિયા એટલે કે એકબીજા ઉપર આધાર રાખી અને એનાથી બનતો તંત્ર એટલે કે સમૂહ, એને નિવસન તંત્ર કહેવાય.
નિવસન તંત્રમાં અજૈવિક ઘટકોમાં ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ, ખનિજ અને જૈવિક ઘટકોના 3 પ્રકાર ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકો. જેમાં ઉત્પાદકોમાં વનસ્પતિ આવે, ઉપભોગીઓમાં તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી અને વિઘટકોમાં ફૂગ અને બેક્ટેરિયા. રેડી? 36મો, સ્વાદુપિંડ કયા ઉત્સેચકો ધરાવે છે અને આ ઉત્સેચકો ખોરાકના કયા ઘટકોનું પાચન કરે? તો કે ભાઈ સ્વાદુપિંડમાં સ્વાદુરસ છે, જેમાં ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ નામના ઉત્સેચકો છે. જેમાંનો ટ્રિપ્સિન એ પ્રોટીનનું, એમાઇલેઝ એ કાર્બોદિતનું અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરે. અને 37 કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારી તાર ઉપર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે અને બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય? તો કે વાહક તાર પર લાગતું જે બળ છે એ તારમાંથી પસાર થતો પ્રવાહ, લાગુ પાડેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને તારની જેટલી લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં હોય એ લંબાઈના સમપ્રમાણમાં હોય. જ્યારે વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ હોય ત્યારે સળિયા ઉપર મહત્તમ બળ લાગે. બરાબર? તો મિત્રો આ હતું પ્રશ્નપત્ર 8 નો વિભાગ બી. આવતા વિડીયોમાં વિભાગ સી ની વાત કરશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.